જોવાનું. સપોઝ આ ફર્સ્ટ એક્ઝામ્પલ હું જોઉં છું તો સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. અહીંયા બી થાય છે, અહીંયા બી થાય છે, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ કન્ટિન્યુએશનમાં. દેટ મીન્સ આખી સિસ્ટમ છે એ આપણી કોન્જ્યુગેશનમાં જ છે. પહેલાં તો નાવ એમાંથી ફર્સ્ટ આપણે જોઈએ સિલેક્શન ઓફ બેઝ વેલ્યુ માટે જે સિસ્ટમ લેવાની છે આપણે એ જોઈએ. તો એમાં કઈ આવશે? હોમોએન્યુલર સિસ્ટમ આવશે, બીકોઝ બોથ ધી ડબલ બોન્ડ્સ આર ઇન સેમ રિંગ. એવું આપણી પાસે પ્રેઝન્ટ છે જ. તો દેટ મીન્સ હોમોએન્યુલર સિસ્ટમ આપણે કન્સિડર કરી. નાવ વોટ વી હેવ ટુ સી ઇઝ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ. એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ માટે આપણે શું જોવાનું છે? જે સિસ્ટમમાં આપણે કન્સિડર કર્યા એના સિવાયના એક્સ્ટ્રા કોને કહેવાય? જે સિસ્ટમથી બારે છે. લાઈક ધીસ ડબલ બોન્ડ, અહીંયા એક ડબલ બોન્ડ છે આપણી પાસે, અહીંયા બી એક ડબલ બોન્ડ છે આપણી પાસે. સો ધીઝ ટુ ડબલ બોન્ડ્સ આર એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ. નાવ for one conjugated extra conjugated double bond the value is 30 nanometer. So for 2 it will be 2 into 30, that means it will be 60 nanometer, right? આવી રીતે જ આપણે બધા examples we have to see. Suppose if I am seeing second example માં first what we have to check is conjugation. જો this is double bond, then two single bonds are there. So આ consider નહીં કરવાનું આપણે આપણી સિસ્ટમમાં. સો અહીંયાથી સ્ટાર્ટ કરો. સી ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ એન્ડ ડબલ. સો દેટ મીન્સ ફ્રોમ યર ટુ યર આપણે કોન્જ્યુગેશનનો પાર્ટ આવશે. હવે એમાં પાછું શું જોવાનું? કોન્જ્યુગેશન ચેક થઈ જાય પછી સિસ્ટમ ફાઇન્ડ કરવાની આપણે બેઝ વેલ્યુ માટે. બેઝ વેલ્યુ માટે આપણે સિસ્ટમ ફાઇન્ડ કરતા હોઈએ તો આમાં બી વોટ વી હેવ ટુ કન્સિડર એઝ homoannular system because two double bonds are in same ring. So that means system will be homoannular system. Homoannular system ની value શું હોય? 354 nanometer. Now next what we have to see B. આ A હતું આપણું. B is extra conjugated double bonds. Extra conjugated double bonds find કરવા માટે what we have to see now is આ આપણી સિસ્ટમ કન્સિડર થઈ ગઈ આટલી. એના સિવાયના એક્સ્ટ્રા ડબલ બોન્ડ્સ, ધેટ મીન્સ કોન્જ્યુગેશનમાં હોય એવા જ 1, 2 and 3. So 3 extra conjugated double bonds are present. So 3 into 30, that means 90 nanometer we have to add. This is about extra conjugated double bond. Same if we consider this third example. થર્ડ એક્ઝામ્પલમાં બી પહેલાં તો કોન્જ્યુગેશન ચેક કરવાનું આપણે. સી બધા કોન્જ્યુગેશનમાં જ છે. આમાં તમે જોશો બધા ડબલ બોન્ડ્સ કોન્જ્યુગેશનમાં જ છે. નાવ વોટ વી હેવ ટુ સી ઇઝ એ ઇઝ સિલેક્શન ઓફ સિસ્ટમ ફોર બેઝ વેલ્યુ. આમાં બી કેવી આવશે? હોમોએન્યુલર સિસ્ટમ જ આવશે. જો આમાં હોમોએન્યુલર અને હેટ્રોએન્યુલર બે પ્રેઝન્ટ છે, પણ કન્સિડર કઈ કરવાની આપણે? હોમોએન્યુલર સિસ્ટમ જ કન્સિડર કરવાની પહેલાં. હોમોએન્યુલર સિસ્ટમ માટે 354 નેનોમીટર. બી વોટ વી હેવ ટુ સી ઇઝ, હવે આટલું તો આપણા ડબલ બોન્ડ્સમાં કન્સિડર થઈ ગયું. હવે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ ફાઇન્ડ કરવાના છે. 1, 2, 3 and 4. So we have 4 extra conjugated double bonds. Extra conjugated CDB, conjugated double bonds. 4 into 30, that means 120 nanometer. Same way fourth example આપણે કન્સિડર કરી. fourth example માં બીજો કોન્જ્યુગેશન તો બધે મેન્ટેન છે જ. એક્ઝામ્પલ્સ એવા છે કે જેમાં કોન્જ્યુગેશન મેન્ટેન થાય છે, બટ એવું નેસેસરી નથી કે તમને કોન્જ્યુગેશનમાં આપે. ધીસ ઇઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ આઈ હેવ ટેકન. નાવ વોટ વી હેવ ટુ સી ઇઝ સિલેક્શન ઓફ સિસ્ટમ ફોર બેઝ વેલ્યુ. અગેન આમાં બી કઈ સિસ્ટમ આવશે? હોમોએન્યુલર સિસ્ટમ જ આવશે, બીકોઝ ટુ ડબલ બોન્ડ્સ આર ઇન સેમ રિંગ. સો દેટ મીન્સ હોમોએન્યુલર સિસ્ટમ 354 nanometer. Next, B, what we have to see is extra conjugated double bonds. Extra conjugated double bonds, how many we have? 1, 2 and 3. That means 3 into 30, 90 nanometer.
If I consider this fifth example now. Fifth example, ma'am, we have to select, first we have to see conjugation. Again, આમાં બી conjugation maintained જ છે. This is just for example. So, conjugation maintained છે because અમે પોતે બનાવેલા examples છે એટલે. Now, what we have to see is homoannular system or heteroannular system or acyclic system. A. See, two double bonds are not in the same ring. ક્યાંય એવું નહીં થાય કે બે double bond same ring માં આવશે. Suppose if I remove this double bond. Now see, two double bonds ક્યાંય same ring માં નહીં આવે. That means આપણે system consider કઈ કરવાની? Heteroannular system. Right? હવે heteroannular system ની બેઝ વેલ્યુ જે આવતી હોય એ લખી નાખવાની આપણે. રાઈટ? heteroannular system ની બેઝ વેલ્યુ આપણને મેં જેમ તમને લખાવી હતી એવી રીતે તમારે લખી નાખવાની. 214 નેનોમીટર. 214. અહીંયા બધે 254 છો. It's 254, not 354. It's 254. This is 214 nanometer. Homoannular system ની છે 254 nanometer. 254 nanometer, and for heteroannular it is 214 nanometer. So now what we have to consider is extra conjugated double bonds. Extra conjugated double bonds, how many we have? 1 and 2. So that means B part, that is extra conjugated double bonds. Two into 30, that means 60 nanometer. Last example, if we see, first we have to see what it is, all the double bonds are in conjugation or not. Double bond, single bond, double bond, single bond, double bond, single bond, double bond. So the system, the whole system is in conjugation. Now what we have to see is selection of system, whether it is homoannular, whether it is heteroannular or acyclic. See, here acyclic system be present है and heteroannular system be present है because two double bonds are not in the same ring. So what we have to consider is heteroannular system. Heteroannular system. 214 nanometer. Now B, extra conjugated double bonds. How many extra conjugated double bonds are there? 1 and 2. That means 2 into 30, 60 nanometer. So this way we have to calculate extra conjugated double bonds. Extra conjugated double bond means જે આપણે સિસ્ટમ કન્સિડર કરી એની બહારના જે કાંઈ પણ એક્સ્ટ્રા ડબલ બોન્ડ્સ હોય જે કોન્જુગેશનમાં હોય એવા આપણે લેવાના અને એની વેલ્યુ કેટલી છે? એક ડબલ બોન્ડની 30 છે. So whatever double bonds you get, multiply with that and you will get extra conjugated double bonds. Now the third part what we are going to see is cis form of extra conjugated double bonds. Third, હજી આ ડાઈન જ ચાલે છે. ડાઈનમાં બધું કન્સિડર કરવાનું છે. ડાઈન સિસ્ટમનું જ બધું ચાલે છે હજી. The third is cis form of extra conjugated double bond. Cis form of extra conjugated double bond એટલે શું? સપોઝ આપણે સિસ્ટમ કન્સિડર કરતા હોય homoannular, heteroannular or acyclic. So now what we have to see is cis form of extra conjugated double bonds. Suppose if I take example like this. Right? First step શું કરવાનું? A, selection of base value for homoannular છે, heteroannular છે કે
એ સાયક્લિક છે, બેઝ વેલ્યુ સિલેક્ટ કરવાની. કઈ આવશે એની માટે પહેલા કોન્જ્યુગેશન જોવું પડશે આપણે. સિંગલ ડબલ આ કોન્જ્યુગેશનમાં જ છે આખી સિસ્ટમ, રાઈટ. હવે એમાંથી આપણે સપોઝ આ સિસ્ટમ આટલો પાર્ટ લઈ લઈએ. સિસ્ટમ કઈ આવશે? ફર્સ્ટલી હોમોએન્યુલર સિસ્ટમ આવશે. હોમોએન્યુલર સિસ્ટમ. વાય? બીકોઝ 2 double bonds are in the same ring. 254 nanometer. બી એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ કેટલા છે આમાં જોવો જોઈએ. એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ આ તો આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધા. સો નાઉ વોટ વી આર લેફ્ટ વિથ ઇઝ 1 2 3 4. 4 that means 4 into 30, that means 120 nanometer. Now third what we are going to see is cis form of extra conjugated double bond. cis form of extra conjugated double bond એટલે આ તો એક આપણે હોમોએન્યુલરમાં cis સિસ્ટમ કન્સિડર કરી લીધી. હવે એના સિવાયના બીજા કેટલા cis ડબલ બોન્ડ છે. cis ડબલ બોન્ડ મીન્સ એવા ડબલ બોન્ડ છે એક જ રિંગમાં પ્રેઝન્ટ છે. સપોઝ આ રિંગ કન્સિડર કરો તો આ બે ડબલ બોન્ડ સેમ રિંગમાં છે, દેટ મીન્સ 1. હવે આ ડબલ બોન્ડ એવું ન હોય કે આ જ રિંગનો છે, વી હેવ ટુ કન્સિડર ઇટ ઇન ધીસ રિંગ ઓલ્સો. સો આ સેકન્ડ આવી રીતે. પછી આ ડબલ બોન્ડ જો આ ડબલ બોન્ડ છે આ રિંગનો બી હોય આ રિંગનો બી હોય. સો દેટ મીન્સ આ cis form of double bonds કેટલા થયા? How many cis form of double bonds? 3. For one cis form of double bond the value is, for one cis form of double bond value is 39 nanometer. So we have how many double bonds of cis form of extra double bonds? 3 into 39. Whatever value we get we'll be putting it here. આવી રીતે આપણે cis ફોર્મ જોવાના છે કે આપણી સિસ્ટમમાં cis ફોર્મ કોન્જ્યુગેટેડ સિસ્ટમ જ જોવાની છે. જે કાંઈ પણ આપણે કરતા હોય બધું કોન્જ્યુગેટેડ સિસ્ટમનું જ જોવાનું છે. સપોઝ ઇફ આઈ હેવ ધીઝ એક્ઝામ્પલ્સ. હવે આમાં આપણે cis ફોર્મ ઓફ ડબલ બોન્ડ જોવાના છે. ફર્સ્ટ સિસ્ટમ સિલેક્ટ કરશું. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. સિસ્ટમ કઈ આવશે? કોન્જ્યુગેશન ચેક કરો, કોન્જ્યુગેશન છે જ. Now what we have to see is system homoannular 254 nanometer, extra conjugated double bonds 2. I am writing in short ECB, extra conjugated double bonds 2 into 30 nanometer, that means 60. Now what we have to see is cis form of extra conjugated double bonds. સી આને આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધો પણ આ બી સિસ્ટમમાં પ્રેઝન્ટ છે જ આટલો પાર્ટ. હવે આ ડબલ બોન્ડ છે આ રિંગનો હોય એવું જરૂરી નથી, આ રિંગનો બી હોય. સો દેટ મીન્સ આ વન cis form of extra conjugated double bond is present. So C extra cis form of extra conjugated double bond 1. So that means 39 nanometer. એક છે એટલે 39 nanometer. Now suppose if I consider this system, second example. Second example first is the selection of system A. Selection પહેલા તો જો કોન્જ્યુગેશનમાં છે. હા બધા કોન્જ્યુગેશનમાં જ આવશે, રાઈટ. હવે આપણે જોવાનું છે આમાં હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર કે એસાયક્લિક. આમાં જો 2 double bonds are in same ring. So આપણે ફર્સ્ટ શું કન્સિડર કરવાનું? હોમોએન્યુલર સિસ્ટમ. સિસ્ટમ 254 nanometer. આ બધાનું લાસ્ટમાં એડિશન કરવાનું છે. Now next what we have to see is extra conjugated double bonds ECB. How many extra conjugated double bonds we have? 1 2 3 4. 4 into 30 nanometer. Next what we have to see is cis form of extra conjugated double bonds. હવે cis ફોર્મમાં જુઓ આ તો ટ્રાન્સફોર્મ થઈ ગયું કેમ કે આ રિંગની બે રિંગમાં અલગ અલગ ડબલ બોન્ડ છે. આ અને આ જુઓ, ધીસ ડબલ બોન્ડ એન્ડ ધીસ ડબલ બોન્ડ, આ બી ટ્રાન્સમાં છે. નાઉ સી ધીસ ડબલ બોન્ડ.
what I'm saying, telling you is to check this double bond. See, two double bonds are in same ring છે. cis તમે આ સિસ્ટમ કન્સિડર કરો તો આ cis ફોર્મ આવશે. અહીંયા મેં here I have taken this as the system, તો આ ડબલ બોન્ડ આવશે. now check this, આ કયો છે? ટ્રાન્સ છે. so કેટલા આવ્યા? what, how many we got? 1. so that means 39 nanometer એડ થશે. આવી રીતે cis form of extra conjugated double bonds calculate કરવાના છે. now let us see third example. first of all, what we have to see? conjugation માં હશે. now see this double bond, double single double double single double single double single double single single double. અહીંયાથી જોશો તો અહીં single 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 double. so this is not considered in the system as a part of system. suppose now if this is not considered as the part of system, આને આપણે part of system નથી consider કરતા, તો આનું કાંઈ calculate કરવાનું નહીં આપણે. now first of all, what we are seeing is a selection of system. કઈ આવશે? homoannular system આવશે. homoannular system 254 nanometer. B. now next what we have to see? extra conjugated double bonds. 1 2 3. I will not consider this. આને હું શું કામ નથી કન્સિડર કરતી? બીકોઝ આ આપણી સિસ્ટમનો પાર્ટ નથી. જે કાંઈ પણ સિસ્ટમનો પાર્ટ નહીં હોય એનું કાંઈ કેલ્ક્યુલેશન આપણે કરવાનું નહીં. ECB, extra conjugated double bonds 1 2 and 3. 3 into 30. એકની કેટલી વેલ્યુ છે? 30 છે. તો that means 3 into 30 90 nanometer. C. cis form of extra conjugated double bonds. cis form of extra conjugated double bonds. See, એક ડબલ બોન્ડ ને ચેક કરવાનું. 1 and 2. આ ડબલ બોન્ડ કેવા છે? ટ્રાન્સ છે. સી રાઈટ. હવે આ અને આ ડબલ બોન્ડ ને ચેક કરીએ આપણે. કેવું છે? ટ્રાન્સ થાય છે. so that means I cis નથી. આ તો આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધું છે. this is not in the system. so cis form of extra conjugated double bonds will be 0. that means I cis form of double bonds માં 0 nanometer. 0 nanometer. now next what we are going to see is fourth example. fourth example માં બી સેમ સિસ્ટમ ને આપણે ધ્યાનમાં રાખવાની છે. single double 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 single double. all the double bonds are in conjugation, right? now first પહેલું કામ શું કરવાનું છે આપણે? સિલેક્શન ઓફ સિસ્ટમ. સપોઝ અહીંયા હું આ સિસ્ટમ કન્સિડર કરું છું. સી, ટુ ડબલ બોન્ડ્સ આર ઇન સેમ રિંગ, રાઈટ? આ બે બી સેમ રિંગમાં છે, અહીંયા બી સેમ રિંગમાં છે, અહીંયા બી સેમ રિંગમાં છે. આઈ કેન કન્સિડર એની એઝ ધી સિસ્ટમ, રાઈટ? સો ધીસ વિલ બી homoannular system 254 nanometer. B. extra conjugated double bonds. how many extra conjugated double bonds are present in my system? 1 2 3 4 5 6 extra conjugated double bonds. so 6 into 30 180 nanometer. C. cis form of extra conjugated double bonds. now I have to check કે cis form of extra conjugated double bonds કેટલા છે મારી સિસ્ટમમાં. See, two double bonds present in same ring. yes, જો single double single double એક જ રિંગમાં છે. so that means એક આવ્યો 1. as આપણે સિસ્ટમ કન્સિડર કરી છે, so no, we don't have to calculate this again. અહીંયા જો two double bonds in the same ring, 1 2. so this is second
2. Now see this, 1, 2, 3. It is present in the same ring. See, can you see? So that means again that will be cis form. So how many cis form of extra conjugated double bonds are present? 3. 3 into 39. For one extra conjugated double bond, the value is 39. So we have to multiply it with 3. 1, 2 and 3. So this is how we have to calculate cis form of extra conjugated double bonds. In next lecture, we'll be seeing other forms and other calculations. For now, this is all for today. Thank you.